મૂળી પોલીસ સ્ટેશનના જે ઉમરડા ગામ છે ત્યાં કાનાભાઈ માલાભાઈ કરીને એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા અને આ ફરિયાદીને પોલીસ સ્ટેશન મોકલતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બારૈયા દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલી છે અને એ જે તમામ જે કાનાભાઈ જે ફરિયાદી હતા આ ફરિયાદીને બોલાવીને ફુસલાવીને અને વ્યાજ બેટાને ચક્કરમાં આના જે ટોટલ આના નામથી અલગ અલગ 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી બેંકથી કઢાવી લીધી અને કઢાવ્યા પછી અલગ અલગ લોકોને પાસે ગીરવી મૂકી દીધી અને આ લોકોની ના કોઈ કિસ્ત ભરતા અને ના કોઈ બીજાને આ લોકોને પરત આપતા અને આ લોકોને વારંવાર ધમકાવતા અને તો પોલીસ પાસે આવ્યા પછી પીઆઈ શ્રી દ્વારા બહુ સારી રીતે કામગીરી કરીને અને અત્યારે 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી ટોટલ લગભગ 5 કરોડનો જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પરત કરવામાં આવ્યો છે અને આ બદલ હું જે તમામ પોલીસ સ્ટેશનનો જે મૂળી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે આનો હું ખૂબ બધાઈ આપું છું અને એએસપી શ્રી અને સંબંધિત જે ડીવાયએસપી શ્રી છે આને પણ હું બધાઈ આપું છું અને એલસીબી અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઝડપથી કામગીરી કરીને અને 5 કરોડનો જે મુદ્દામાલ છે આ લોકોને આમ જે ગરીબ ખેડૂત છે આને પરત કરવામાં આવ્યો છે. આમે ટોટલ 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી છે.